અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો બનાસકાંઠામાં પણ જોવા મળ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં સિંધી સમાજના લોકોએ પોતાના સમાજના વિદ્યાર્થીની કરપીણ હત્યાને લઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા 7 ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરતા સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં પણ સિંધી સમાજે પોતાના આશાસ્પદ યુવાન નયન સંતાણીની હત્યાના પગલે આક્રોશ વ્યક્ત કરી રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી જવાબદાર તમામ આરોપીઓને પકડી તેમની સામે કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે। 7th ડે સ્કૂલમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે, કારણ કે શાળામાં વિદ્યાર્થીએ જ એક વિદ્યાર્થીની હત્યા કરતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલનપુરમાં સિંધી સમાજના આગેવાનોએ જવાબદાર શાળાના શિક્ષકો, સ્ટાફ સહિત તમામ આરોપીઓને વહેલી તકે પકડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી મૃતકના પરિવારને ન્યાય આપવાની માંગ કરી છે। આજે 20/8/25ના દિવસે જે આ ઘટના બની છે એ બહુ નિંદનીય છે। આજે કેવી રીતે આપણે આપણા બાળકોને સ્કૂલમાં મોકલીએ કે અમારું છોકરું જાય છે અને પછી કેવી રીતે અમને સમાચાર મળશે એ સાંભળીને અમને એના મા બાપને જે દુઃખ થયું છે એમને નહીં પણ પૂરી સમાજને, અમારી સિંધી સમાજ, આખા ગુજરાતને, આખા ભારતના દેશને તકલીફ થઈ છે। એટલે સખ્તમાં સખ્ત એમને સજા થવી જોઈએ, એમને ન્યાય। તારીખ 20/8/2025ના રોજ અમદાવાદની 7th ડે શાળામાં એક નયન સંતાની જે સિંધી સમાજનો વિદ્યાર્થી ભણતો હતો, એના મા બાપનો એકનો એક દીકરો અને એમની ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ હતી, એ નયન સંતાણીને એક એવા એ જ શાળાના વિદ્યાર્થીએ એની કરપીણ હત્યા કરી નાખી। સિંધી સમાજ પાલનપુર આ ઘટનાને વખોડી કાઢે છે। આ નિંદનીય પ્રહાર જેણે પણ કર્યો છે એવા હત્યારાઓને અને જવાબદારોને સરકાર અને પોલીસ તંત્ર એની સજા આપે એવી અમારા સૌની માગણી અને લાગણી છે। શાળા માટે પણ હું એમ કહીશ કે શાળાએ પણ ઘણી બધી બેદરકારી દાખવી છે।